બધાને જ ખબર છે કે સારું જોવું જોઈએ, સારું સાંભળવું જોઈએ, સારું બોલવું જોઈએ. બધાને જ. કૂતરાને ખબર છે, બિલાડીને ખબર છે, સિંહને ખબર છે, ઝાડને ખબર છે, દરેક ઝાડને ખબર છે. સારો માણસ કોણ? ઝાડને ખબર પડી જાય. ખરાબ માણસ કોણ? ઝાડના આત્માને ખબર પડી જાય. એને ખબર છે જ. ભગવાનના ભક્ત હોય એને ખ્યાલ આવી જાય. ભગવાન કોને કહેવાય? સંત કોને કહેવાય? ભક્ત કોને કહેવાય? મનુષ્ય કોને કહેવાય? ઢોર કોને કહેવાય? પ્રભુની પ્રભુતા શું, માયા કોને કહેવાય? એ ભગવાનના ભક્તને ખબર હોય. પ્રભુએ એમાં કહ્યું કે જે ભક્ત હોય એ પોતાના હૃદયની વિશે જે કંઈ અયોગ્ય ભાવ, ગુણ, ભાવફેર, નિંદા, ચારી, ચુગડી, ગ્રામ્ય કથાવર્તના ભાવ હોય એ વિચારીને ધીમે ધીમે ત્યાગ કરે. આપણે બધા સાથે જ રહેવાનું છે. આપણે બધા ઘરમાં સાથે કામ કરીએ છીએ. મારી પ્રકૃતિ સમજણ નહીં, કોઈની પ્રકૃતિ હિત, કોઈની હિતની પ્રકૃતિ છે. સમજણ અને હિત બંને ભેગા ના રહી શકે, અને રહી શકે તો સંબંધવાળી દ્રષ્ટિ હોય તો જ. કોઈનું હિતનો અંગ છે, કોઈનું સમજણનો અંગ છે, કોઈનું બુદ્ધિ પ્રધાન છે, કોઈનું હિતનો અંગ છે. બે વસ્તુ ભેગા ના રહી શકે. છતાં આપણે આત્મીય થઈને જીવવું છે તો પ્રશ્ન આટલો જ છે કે જ્યારે આપણે સાથે રહીએ, રૂમમાં રહીએ, ઘરમાં રહીએ કે સાથે કામ કરીએ, સંજોગો આધીન આપણે દિલ ખોલીને જો વાત ન કરી શકતા હોય તો માર્ગ સરસ છે. 5 મિનિટ ભજન. પ્રથમના સ્વર પ્રમાણે, હે મહારાજ, સાથી મિત્રોને વિશે ક્યારેય ભાવફેરમાં જવું નહીં, અભાવમાં ન જવું. એનું જેટલું છે એટલું પોઝિટિવ લઉં. અને બીજું, મને જોવાનો અધિકાર નથી. મને મારો પોતાનો અધિકાર છે, તમને અધિકાર છે. મારે તો એટલું જ જોવાનું છે કે તમારો સર્વોપરી સંબંધ છે. તો મારી આંખ પોઝિટિવ કરજો, મારું મન પોઝિટિવ કરજો. પછી જવાબદારી પ્રભુની થઈ ગઈ, વ્યવસ્થિત રીતે પ્રભુની. પછી પ્રભુ સંભાળી લે. આપણે એ કરવાનું છે. પ્રશ્ન પહેલો એ છે, અભાવ ગુણ આવી ગયો તો ત્યાગ કરવો. જેના હૃદયની વિશે અભાવ ગુણ, ભાવફેર, મનુષ્યભાવ ન હોય એનું હૃદય તો માખણ જેવું હોય. એના હૃદયની વિશે બે જ વસ્તુ, આનંદ અને મહિમા, બે જ વસ્તુ નીકળતી જ હોય. આપણે સ્ટેજમાં જવું છે. આનંદ, નિષ્ઠાનો આનંદ, એક આનંદ હોય કેવી પ્રાપ્તિ, બીજો મહિમા હોય કેવા ભક્તો. તમારી ઘેર કોઈ કરોડપતિનો છોકરો આવે, આપણે એને કેટલા ભાવથી સ્વીકારીએ છીએ. તમારી ઘેર કોઈ મિનિસ્ટરનો છોકરો આવે, તમે એને કેટલા ભાવથી સાચવો છો. મિનિસ્ટરનો સંબંધ જોયો, કલેક્ટરનો સંબંધ જોયો, કોઈ અબજોપતિનો સંબંધ જોયો. આપણી કમનસીબી છે કે ભગવાનનો સંબંધ જોઈ શકતા નથી. એ આપણી સ્થૂળતા છે. આપણું હૃદય, આપણા મન બુદ્ધિની પાર એવી નિષ્ઠા નથી. ધરતી પર મોટો અવગુણ એક જ છે. એવી કઈ વૃત્તિ છે, એવી કઈ સમજણ છે, એવો કયો રાગ છે, એવું કયું માન છે, એવી કઈ ઈર્ષા છે, એવો કયો ડર છે, એવું કયું દંભ છે, જેને કરીને બીજાનો અવગુણ લેવાઈ જાય છે. એ આપણે શોધવાનું છે. એવી કઈ વૃત્તિ છે, એવો કયો રાગ છે, એવું કયું ડાપણ છે, એવું કયું ભોળપણ છે. પ્રભુ એવું કહે છે કે એવી કઈ વૃત્તિ છે જે તમને અવગુણ લેવડાવે છે, અભાવ લેવડાવે છે, ભાવફેર કરાવે છે. એવી કઈ વૃત્તિ છે, એવી કઈ ના સમજ છે, એ પ્રસંગે તમારો આનંદ જતો રહે છે. એ વિચારીને આપણે ધીમે ધીમે ત્યાગ કરવો છે. મૂળ દોષ આ છે. કામ એ દોષ નથી. કોઈ ખાતો હોય, ખવડાવી જાણતો હોય, કોઈ ભાવફેર ન થતો, એ સ્વાદ અને નડવાનું નથી. મોટો દોષ આ એક જ છે. તમારી જાતમાં ઊંડા 5 મિનિટ વિચારીએ, પછી ધૂન કે એવી કઈ મારામાં સમજણ છે, એવું કઈ વૃત્તિ છે, હઠની છે, ઈર્ષાની છે, માનની છે, ડોરની છે, દંભની છે, દેખાવની છે, પટલાઈ છે, આળસ છે, કઈ છે, એવી કઈ વૃત્તિ છે જેને કરીને હું અવગુણ લઉં છું.
એ દોષને જોઈને વિચારીને પ્રાર્થના કરવાની, હે મહારાજ મને બળ આપો. આ પહેલું વિવેક છે. 5-6 પ્રકારનો વિવેક છે અને આપણે એ વિવેકી થવું છે. તમારાથી તમારી ઘરવાળીની સાથે ઘરવાળીની પ્રકૃતિ જુદી હોય, તમારું અંગ જુદું છે, આનું અંગ જુદું છે. તમે અંદર અંદર સ્પર્શ નપાસ થવાના જ છો. તમે સમજી રાખો, ગુણ ગાવા એ સત, અવગુણ લેવો એ અસત. માયિક દ્રષ્ટિએ અસત, સંબંધવાળી દ્રષ્ટિએ સત. પોઝિટિવ લાઈફ સત, નેગેટિવ લાઈફ અસત. ભગવાન સ્વામિનારાયણનો એક જ પ્રસંગ યાદ રાખજો આખી લાઈફ, થ્રુ આઉટ લાઈફ, સેવકરામનો. એ સર્વજ્ઞ પુરુષને ખબર હતી કે આ કૃતજ્ઞ છે. આના આત્માને જોતા હતા કે આનામાં કૃતજ્ઞપણાના થર બહુ જડત્વને પામેલા છે. પ્રભુને ખબર હતી જ, પ્રભુને ખબર હતી જ, છતાંય પ્રભુએ એને 3 મહિના સુધી દરરોજ 1 ફૂટ ઊંચા વડના પાંદડાનો પથારી કરીને, દરરોજ પથારી બદલે એટલે શું? ખૂણામાં બેસીને વિચાર્યો. દરરોજ પથારી બદલે, દરરોજ પથારી બદલે. દિવસમાં 20 વાર લેટ્રિન જાય. 3 મહિના સુધી પથારી બદલી. પછી સાજા થઈ ગયા. 3 મહિના સુધી ગામમાંથી માગીને જમાડ્યું. પછી પ્રભુએ જોયું કે મારું કામ પૂરું થઈ ગયું, હવે એ જડ જ માણસ છે, મારે મારું કામ કરવાનું. પછી પ્રભુએ કહ્યું કૃતજ્ઞ છે, છોડી દો. પણ આપણે એક ગુણ પ્રભુનો એ લેવો છે કે જાણવા છતાં મૂર્ખ બનીને મહિમાથી એનો રોગ કાઢીને ચાલતા કરીને આનંદ કરાવતા કરી નાખ્યા. એ પ્રભુની જડ માણસો ચૈતન્ય ઉપર કેટલી દયા કહેવાય. જો પ્રભુએ એનું નોંધ્યું નહીં, કૃતજ્ઞ છતાંય નોંધ્યું નહીં, વિચાર્યું નહીં અને સેવા કરતા જ રહ્યા 6 મહિના સુધી, આપણી બી ફરજ છે. ભલે સેવા ના કરો, પોઝિટિવ તો થાવ. અને 3 મહિના પાંદડાની પથારી, ગોદડાની નહીં. આ ગોદડું નાખીને સુવડાવી દીધું એવું નહીં કર્યું. ખૂણામાં બેસીને વિચારજો. પાંદડા ગોદડા લઈશું, ભેગા કરજો એક દાડો, મન થાય ત્યારે 1 ફૂટ તો કરજો. કેટલી તકલીફ પડે છે. તમારી મનની શ્રદ્ધાની કસોરી તો કરી લેજો. મને એ પ્રસંગ જયારે 2-4 મહિને એકાદ હું જોઈ લઉં છું. પછી પ્રભુ કર્મને આધીન અને આત્માને જવા દેશે. બસ ઉદાસ તો થતા નથી જ પ્રભુ. ક્યારે ઉદાસ? કર્મને આધીન જવા દે. બસ એનું કર્મ એ ભોગવે. નાઉ લેટ અસ ગો ઓન માય ઓન પાથ. મારે મારી રીતે જીવી લેવું છે, વર્તી લેવું છે. ધોબી પ્રભુ થતા નથી.